નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. તમારા પ્રોફિટ અને લોસ ઉપર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈ પણ જગ્યાએ જવાબદાર રહેશે નહીં. હવે આજે રિવિઝન તો નહીં થઈ શકે, પણ એક આપણી પાસે જે તમને મેં ટેલિગ્રામમાં ચાર્ટ શેર કર્યો હતો એ ચાર્ટ પડ્યો છે. કેમ કે પહેલાં માર્કેટ ચાલ્યા પછીના જે ચાર્ટના સ્ક્રીનશોટ છે એ લેવાનું આ વખતે રહી ગયું છે. બરાબર, કેમ કે વચ્ચે હોલિડે હતો એટલે મગજમાંથી નીકળી ગયું અને એક્સપાયરી હતી એટલે ચાર્જ જતા રહ્યા. બરાબર, તો આ પ્રીમિયમ હતું જે 24,800નો પુટ, એ લગભગ આપણે 10:15ની આજુબાજુ મેં શેર કર્યો હતો તમને આ ચાર્ટ, અને લગભગ તમને 40-45ની આજુબાજુ અહીંયા લેવા પણ મળતો હતો અને અહીંયાથી અહીંયા 225નો હાઈ માર્યો છે. હવે કેપિટલ કેટલા ગણું થાય એ તમે જ નક્કી કરી લેજો. બીજી વસ્તુ, આ જે કોલનું પ્રીમિયમ હતું આગળના દિવસના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે હું જ્યારે પણ તમને ચાર્ટ શેર કરીશ તો જો નીચે ગ્રીન લાઇન નથી એનો મતલબ એ છે કે એની પાસે સપોર્ટ નથી. બરાબર, ઉપર રેડ લાઇનનો મતલબ એ છે કે રેઝિસ્ટન્સ છે એને પાર કરે અને ફરી એનું રિટેસ્ટ આવે તો જ આપણે એને વિચારવાનું છે પ્રીમિયમ વિશે, બાકી વિચારવાનું છે નહીં. તો આની પાસે એકના જગ્યાએ 2 સપોર્ટ હતા. બરાબર, અને લગભગ આ લોને માર્કેટે ફરી ક્યારેય પાછો રિટેસ્ટ માર્યો નથી. અહીંથી જ બાઉન્સ બેક કરી અને જેવું 64ની ઉપર ક્લોઝ થયું એટલે 101 અને 151ના દર્શન કરાવી દીધા હતા. તો આ ટ્રેડ કેટલા મિત્રોએ લીધો તો એ કોમેન્ટમાં જણાવજો. બીજી વસ્તુ મહત્વની, આવતીકાલે શું થઈ શકે. બરાબર, હવે હાલની પરિસ્થિતિમાં એક ઝલક બતાવું તમને કે ગ્લોબલ માર્કેટ ક્યાં છે. એ પહેલાં આપણે નજર નાખીએ નિફ્ટી ઉપર સૌથી પહેલાં. બરાબર, નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર. હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ નિફ્ટી જે ગ્લોબલ પરિસ્થિતિ અને ગ્લોબલ ઇન્ડેક્સના જે ફ્યુચરો જ્યાં ટ્રેડ કરે છે ને એના મુજબ આપણી નિફ્ટી ગઈકાલે 24,424થી લઈ અને 608ની વચ્ચે ક્યાંય ઓપન થઈ શકે. બતાવું છું તમને કે શા માટે હું આવું કહું છું. બરાબર, હાલની પરિસ્થિતિ એ 11 વાગ્યાનો ટાઈમ થયો છે અત્યારે, અને આપણે ગ્લોબલ જોઈએ ને તો એક નજર નાખીએ તો આપણું જે ગિફ્ટ નિફ્ટી છે એ ઓલરેડી 24,337ની આજુબાજુ ટ્રેડ કરે છે. આપણે એવું માની લઈએ કે કદાચ 40-50 પોઈન્ટ ઉપર પણ આવે તો એ 400, 450 અથવા 500ની રેન્જની આજુબાજુ આપણે આની આશા રાખી શકીએ. બરાબર, બીજી તમે વસ્તુ જુઓ તો ગોલ્ડ છે એ 3% માઇનસ છે, સિલ્વર છે એ 5% માઇનસ છે. બરાબર, ડાઉજોસ છે એ 1.5% માઇનસ છે, નેસ્ડેક છે એ લગભગ 1.5% માઇનસ છે. બરાબર, બીટીસી છે એ 1-1.25%ની આજુબાજુ માઇનસ છે. બરાબર, ગ્લોબલ જે કંઈ પણ ઇન્ડેક્સ તમે જોશો બરાબર તો એ બધા રેડમાં પડ્યા છે. બરાબર, એનો મતલબ ગઈકાલે ધારી લ્યો કે શુક્રવારે જે ન્યૂઝ બેઝ માર્કેટ હતું બરાબર, અને જે ફોલ જોવા મળ્યો હતો ને બરાબર, એ રિકવર થઈ શકે કેમ કે એ પેનિક સેલિંગ હોય અને એનું રિકવર આવે. પણ મને નથી લાગતું કે હવે આપણા આ માર્કેટનું રિકવર પોસિબલ છે જો આટલું મોટું ગેપડાઉન ઓપન થયું તો. બરાબર, ડાયરેક્ટ એક દિવસની અંદર તો રિકવરી, જે આ શાર્પ મૂવમેન્ટ તમને જોવા મળી હતી ને આવી મૂવમેન્ટ તમને જોવા મળી શકે નહીં ડાયરેક્ટ. બરાબર, તો ધારી લ્યો કે આ એરિયાની આજુબાજુ 424ની આજુબાજુ જો ક્યાંય ઓપન થઈ જાય, 450 થાય કે ક્યાંય પણ એમ, અને કદાચ જો 608નું રિટ્રેસમેન્ટ લઈ લે બરાબર, તો અહીંથી સેલની ઓપોર્ચ્યુનિટી ગોતજો, નહીં કે બાયની. બરાબર, હા એવું બની શકે કે એક અહીંયાથી ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય, એક પુલબેક મારે
અને ફરી અહીંથી નીચે આવે અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે 24,187ની આજુબાજુ અથવા તો 24,150ની આજુબાજુ, તો અહીંયાથી એક શાર્પ મૂવમેન્ટ જોવા મળી શકે. અહીંયાથી આમ આવે ને તો પછી અહીંયા એક શાર્પ મૂવમેન્ટ, ધારી લ્યો કે આ એરિયામાંથી આમ ઉપર ગયું, ફરી નીચે આવ્યું અને બ્રેક કર્યું, ફરી નીચે આવ્યું અને પછી અહીંથી આ રીતની મૂવમેન્ટ જોવા મળી શકે. બરાબર, કેમ કે ઇન્ડિયા વિક્સ અત્યારે 25% પ્લસ છે. બરાબર, 17નો ઇન્ડિયા વિક્સ છે અને 17ના ઇન્ડિયા વિક્સની અંદર 500 પોઈન્ટની મૂવમેન્ટ મળી શકે મિનિમમ. કેટલી? માર્કેટની અંદર 500 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી શકે 17નો ઇન્ડિયા વિક્સ હોય ને એટલે. બરાબર, તો ક્લીન વસ્તુ છે. જે સેફ ટ્રેડર છે એને માર્કેટથી દૂર રહેવાનું. રીઝન એ છે કે 8-10 પોઈન્ટના સ્ટોપ લોસથી એને ટ્રેડ મળશે નહીં. સ્ટોપ લોસ આ ઇન્ડિયા વિક્સની અંદર મોટા આવશે. બીજી વસ્તુ, જ્યારે ઇન્ડિયા વિક્સ હાઈ હોય ને ત્યારે તમારું જે પ્રીમિયમ ખરેખર 100 રૂપિયાનું મળવું જોઈએ ને એ 270 રૂપિયાનું મળે છે. હવે તમે વિચારી લ્યો કે આ પ્રીમિયમ કેટલા કોસ્ટલી છે. બરાબર, આ પ્રીમિયમ કેટલા કોસ્ટલી છે. બરાબર, એ કાલે માર્કેટ ઓપન થશે એટલે દેખાશે. પણ ઇન્ડેક્સ ઉપર એટલું સમજવાની જરૂર છે. ધારી લ્યો કે આની ઉપર ઓપન થઈ ગયું, બાય ચાન્સ, દેખાતું તો નથી પણ થઈ ગયું. બરાબર, તો એક રિટ્રેસમેન્ટ 808ને મારી લેવા દેજો. જો આ એરિયામાં રિટ્રેસમેન્ટ મળી જાય આપણે તો એક શાર્પ મૂવમેન્ટ ક્યાં સુધી આવી શકે? 24,424 અને અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. બરાબર, પણ જો આની નીચે ઓપન થઈ ગયું અને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો મને નથી લાગતું કે આ લેવલ પાછું બીટ થશે. બરાબર, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી મને દેખાતું નથી કે આ લેવલ ફરી માર્કેટ બીટ કરી શકશે. તો આ એરિયામાંથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતજો. ક્યાંથી? 24,608ની આજુબાજુથી. અને ક્યાં સુધી? તો કે 424 અને એનાથી નીચે 187. બરાબર, આટલું ક્લિયર. અને 187 નીચે જાય તો 24,000ના દરવાજા ઓપન છે. બરાબર, આ ઇન્ડેક્સનો વ્યૂ. હવે આપણે નજર નાખીએ પ્રીમિયમમાં કે ભાઈ એમાં શું જોવા મળી શકે. તો સૌથી પહેલાં કોલ છે આપણો 24,900 CE. અને પુટ છે આપણો 24,400નો PE. હવે જો ભાઈ હેવી ગેપ ડાઉન થશે ને તો આ પ્રીમિયમ મારા મત મુજબ 314ની ઉપર ક્યાંય પણ ઓપન થશે. બરાબર, હવે જોવાનું એ રહ્યું કે પુલબેક 314 સુધી જ આપે છે કે 200 સુધી આવે છે. બરાબર, જોવાનું એ રહ્યું કે પુલબેક કેટલો આપે છે અને પુલબેક સિવાય આપણે જાશું નહીં. પુટના પ્રીમિયમમાં પણ આપણે ડબલ પુલબેક ઉપર જશું. ધારી લ્યો કે અહીંયા ઓપન થયું, કોઈ પણ જગ્યાએ યાદ રાખજો, તમને એવું લાગતું હશે કે ભાઈ આ પ્રીમિયમ મોંઘું છે, જો વધારે ગેપઅપ કે ગેપ ડાઉન થશે તો ટેલિગ્રામની અંદર નવો ફ્રેશ ચાર્ટ શેર કરી દઈશ, ચિંતા ના કરતા. પણ ધારી લ્યો કે અહીંયાથી અહીંયા 314 આવીને સપોર્ટ લીધો, ફરી ઉપર ગયું, ફરી આ એરિયામાં આવીને કોઈ એક પોઝિટિવ કેન્ડલ બનાવી અને સપોર્ટ લેતું દેખાય ને તો આપણે આઉટ ધ મનીના પ્રીમિયમમાં જતું રહેવાનું. બરાબર, કે જે 100 રૂપિયાની આજુબાજુ હાલતા હોય. બરાબર, તો એની અંદર પણ એક સારી એવી મૂવમેન્ટ, આનો ટાર્ગેટ આવે ત્યારે એમાંથી નીકળી જવાનું. આવું કરી શકાય જો આ પ્રીમિયમ કોસ્ટલી પડતા હોય તો. જો મારો ચાર્ટ શેર ફ્રેશ ચાર્ટ ના આવે તો પછી ધારી લ્યો કે સમજી લો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું, ત્યાંથી અહીં 200 આવ્યું અથવા તો 210 આવ્યું, 210થી રિવર્સ થયું. બરાબર, ફરી નીચે આવ્યું અને 210ની આજુબાજુ આવીને એક પોઝિટિવ કેન્ડલ બનાવે અથવા તો 210ને આમ બ્રેક કરે ને ફરી અહીં આવીને એક પોઝિટિવ કેન્ડલ બનાવે ને તો ડે હાઈના ટાર્ગેટ માટે જઈ શકાય ને એનાથી ઉપર આપણો જે લેવલ હોય તે. પણ ત્યાં સુધી આપણે માત્ર 20% ક્વોન્ટિટી જ હોલ્ડ હોવી જોઈએ. ડે હાઈએ આપણી 80% ક્વોન્ટિટી નીકળી જવી જોઈએ. આ કાલે ક્યાં ઓપન થશે એનું કોઈ નક્કી છે નહીં, એટલે આપણે આ સ્ટ્રેટેજી સાથે હાલવું પડશે. જ્યાં ક્યાંય પણ ઓપન થાય એની સામે ધારી લ્યો કે આ હેવી ગેપઅપ ઓપન થશે 400+ આજુબાજુ, તો આ પ્રીમિયમ 80 રૂપિયાની આજુબાજુ ક્યાંક ઓપન થાય તો કદાચ અહીંયાથી એક તમને મૂવમેન્ટ મળી શકે, પણ એ કેપ્ચર કરવા દેશે કે નહીં એની કોઈ ગેરંટી છે નહીં. કેમ કે હેવી વોલેટિલિટી હશે. મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક ઓપન થયું,
અહીંયાથી નીચે આવ્યું અને ફરી શાર્પ મૂવમેન્ટ સાથે આ ટાર્ગેટ આપી દીધો તો એ તમે પકડી શકશો નહીં અને પકડવા જવાય પણ નહીં. જો તમને નાના સ્ટોપ લોસ સાથે કન્ફર્મેશન વગર આ ટ્રેડ મળતો હોય તો અડાય નહીં. બરાબર. હા, આપણા લેવલ ઉપર 2, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ, 10 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય અને સામે 70 પોઈન્ટનો ટાર્ગેટ દેખાય છે તો 10 પોઈન્ટનો રિસ્ક આ એરિયામાં લઈ શકાય, સપોર્ટ લેતું દેખાય તો. પણ ફર્સ્ટ એટેમ્પ પર નહીં. અહીંયા આવ્યું, ઉપર ગયું, ફરી નીચે આવે ને ફરી અહીંયા સપોર્ટ લે તો આપણે માની લેશું. બરાબર. તો આ એરિયામાં અને આ એરિયામાં નજર રાખજો. આ એનો બેઝ છે. જો બેઝ તૂટી જ જાય તો પછી સીધું 80ની આજુબાજુ નજર રાખવી કે ભાઈ અહીંયાથી આ પ્રીમિયમ શું કરે છે. બરાબર. જો આ થોડું ઘણું પણ પુલબેક આપશે, ધારી લ્યો કે 400ની આજુબાજુ અહીંયા ઓપન થયું, અહીંયાથી આમ ઉપર ગયું અને આ પુલબેક લેવા માટે નીચે આવે ને જો આ પ્રીમિયમ તમને અહીંયા મળે ને તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે નાની એવી. ક્યાં સુધી? તો કે ભાઈ આમાં 40-50 પોઈન્ટ પણ મળી જાય ને તો એ હોનાના છે, યાદ રાખજો. બરાબર. વધારે લોંગ માટે બેસતા નહીં જ્યાં સુધી આની અંદર કોઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવી જાય. બરાબર. તો કોલ માટે આટલું ક્લિયર કે ભાઈ અહીંયા તમને મળે, બરાબર, તો અહીંયાથી અહીંયા સુધી જ જજો અને ધારી લ્યો કે આ એરિયામાં આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય, સોરી મિત્રો, તો એન્ટ્રી કરી શકાય અને આ ટાર્ગેટ માટે જઈ શકાય. નાનાથી ઉપર જાય તો આ ક્લોઝિંગ. પણ આવું મને લાગતું નથી કે માર્કેટ કરશે. બરાબર. તો નજર રાખજો કેમ કે હાલની જે ગિફ્ટ નિફ્ટીની પરિસ્થિતિ છે એ મુજબ તો માર્કેટ હેવી ગેપડાઉન દેખાય છે. પછી મોર્નિંગમાં જો કવર કરી લે તો આ ચાર્ટ મને એમ લાગશે કે વેલિડ નથી. બરાબર. તો આપણે ટેલિગ્રામમાં નવા ફ્રેશ ચાર્ટ શેર કરી આપશું. મોસ્ટ ઓફ આપણા બેમાંથી એક લોજિક મોર્નિંગમાં કામ કરી જશે. બરાબર. આપણે જે પ્રમાણે ચાર્ટ એનાલિસિસ કર્યું છે એ મુજબ યા તો આ પ્રીમિયમ અહીંયાથી બાઉન્સ બેક કરશે અથવા તો આ પ્રીમિયમમાં અહીંયા 200ની આજુબાજુ જ્યારે પણ આવે, બરાબર, તો આઉટ ધ મનીના પ્રીમિયમમાં એક આપણે એટેમ્પ મારી શકશું. બરાબર. તો નજર રાખજો આ બે જગ્યા ઉપર કે જ્યાં ઓપન થાય એનાથી નીચેના લેવલ ઉપર ક્યાં સપોર્ટ લે છે ને ફર્સ્ટ સપોર્ટ ઉપર આપણે માનશું નહીં. ફર્સ્ટ એક વખત જવા દેજો, ફરી નીચે આવે ને ફરી પાછું સેટઅપ બને ને, મતલબ એક પોઝિટિવ કેન્ડલ બને ને તો ફર્સ્ટ ટાર્ગેટ આ ને બીજો આ. બરાબર. આના માટે જઈ શકશું. તો આ બે પેટર્ન બંને પ્રીમિયમમાં સેમ લાગુ પડશે. ફર્સ્ટ એટેમ્પ ઉપર આપણે માનવાનું છે નહીં, આ યાદ રાખજો. સેન્સેક્સના પણ બે પ્રીમિયમ આપણે કવર કર્યા છે. જો હેવી ગેપડાઉન થાય તો કદાચ એની અંદર પણ આપણે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે કેમ કે એ આપણે ઘણા ડીપલી લીધા છે પ્રીમિયમ. બરાબર. હવે સેન્સેક્સનું પ્રીમિયમ છે 79,500નો કોલ અને 79,500નો પુટ. બરાબર. હવે આની અંદર શું થઈ શકે તો કે ભાઈ મારા મત મુજબ જો 1000 થી 1200 પોઈન્ટનું ગેપડાઉન થાય ને માર્કેટ તો આ પ્રીમિયમ છે ને 1000ની આજુબાજુ ઓપન થાય અહીંયા ક્યાંક, મતલબ 696ની ઉપર, તો પછી અહીંયા એન્ટ્રી બને નહીં. તો એને ફરજિયાત પુલબેક મારવા દેવો પડે અને ફર્સ્ટ પુલબેક ક્યાં સુધી આવે એની રાહ જોવી પડે, એને એક વખત જવા દેવો પડે અને ફરી ડીપ આવે તો ફરી એન્ટ્રી કરવી પડે. ફર્સ્ટ પુલબેક ઉપર માની શકીએ નહીં કે આ રિવર્સ થઈ ગયું છે. બરાબર. તો આ કન્ડિશન ફોલો કરજો. પણ મારા મત મુજબ ધારી લ્યો કે એ 696ની ઉપર ઓપન થયું અને જો 696ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર તો સેકન્ડ એટેમ્પ્ટમાં આઉટ ધ મનીનું પ્રીમિયમ ગમે તે શોધી લેજો. બરાબર. તો ત્યાંથી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે. આના ટાર્ગેટ 1500 સુધીના તો મળી શકે. ક્યાં સુધી? 1500. અને એનાથી ઉપર જાય તો 1718 સુધી તો ઇઝીલી જતું રહેશે જો સ્પાઇક મારશે તો. બરાબર. પણ આવું થાય તો. બરાબર. બીજી વસ્તુ કે આ પ્રીમિયમ ભૂલમાં ક્યાં? ભૂલમાં 85ની આજુબાજુ મળી જાય ભૂલથી. બરાબર. તો આની અંદર એક એટેમ્પ મારી શકાય. પહેલો જ ટાર્ગેટ તમારો આ ક્લોઝિંગ. બરાબર. અને એનાથી ઉપર જાય તો 696 સુધી તો એ હેવી જેકપોટ મળી જશે. જો મોર્નિંગમાં માર્કેટ ટ્રેપ કરે અને ભૂલમાં કદાચ અહીંયા આવી જાય તો મજા આવી જાય. બરાબર. તો આ બે ઓપોર્ચ્યુનિટી છે પુટના પ્રીમિયમમાં.
કોલની અંદર ક્લીન વસ્તુ છે કે 1130 વાળું પ્રીમિયમ તમને જ્યારે 280ની આજુબાજુ જોવા મળે ને તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. અહીંયાથી 150-200 પોઈન્ટ તો આપી જશે એ, બરાબર. ફ્લોમાં જો માર્કેટ સપોર્ટ લઈ લીધો ને તો સેકન્ડ એટેમ્પ પર અહીંથી ટ્રાય કરી શકાય અને જે ફર્સ્ટ એટેમ્પ હોય ને એના હાઈ સુધી આપણે જઈ શકીએ. એ અહીંયા કરે અથવા તો અહીંયા કરે, જ્યાં ક્યાંય પણ કરે આ રીતની કન્ડિશન તો ત્યાં આપણે એન્ટ્રી કરી શકીએ. પણ મારા મત મુજબ જો એવી ગેપડાઉન ઓપન થશે તો આ એરિયામાં ક્યાંક તમને આ ઓપોર્ચ્યુનિટી મળવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. તો આટલી સ્ટ્રોંગ નેગેટિવિટીમાં આપણે આ પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે, બરાબર. જોઈએ હવે કાલે કેવા વર્ક કરે છે. અને વધારે મને એવું લાગશે કે ભાઈ આ પ્રીમિયમમાં કામ ન કરી શકાય તો માર્કેટ ઓપન થઈ એની 45 મિનિટ પછી, કેટલી 45 મિનિટ પછી એ સેટલ થઈ જાય પછી આપણે ફ્રેશ ચાર્ટ શેર કરશું. આખા દિવસમાં એક ટ્રેડ કરવો છે એ આપણે ગમે ત્યાં મળી જશે, બરાબર. એટલે બહુ ચિંતા કરવી નહીં. બીજી વસ્તુ, કોર્સ રિલેટેડ કેટલાય મિત્રોના આજે મેસેજ આવ્યા. એક્સેપ્ટ તમે 3 તારીખનું કીધું હતું, બરાબર. આજે 3 થઈ ગઈ પણ ભાઈ હોલિડેને કારણે ટાઈમ નથી મળ્યો અને હજી 2-4 વિડીયો રેકોર્ડ કરવાના બાકી છે જે થયા નથી, બરાબર. તો 1-2 દિવસની અંદર પોસિબલ છે કે થઈ જાય તો તમારા સુધી ગુડ ન્યૂઝ મળી જશે, બરાબર. એટલી બધી ઉતાવળ કરો નહીં. આ એનાલિસિસ વિડીયો આપું છું એના ઉપર કામ કરશો તો પણ ભલું થવાનું છે તમારું, બરાબર. બીજી વસ્તુ કે ટેલિગ્રામની અંદર એક પોલ નાખીએ છીએ, કેટલા મિત્રો 100% કોર્સ લેવા માટે રેડી છે, બરાબર. અને કોર્સની એક નાની એવી ઝલક કે ભાઈ ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ કોર્સની અંદર શું આવશે. તો ભાઈ કોર્સની અંદર મોસ્ટ ઓફ બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીનું જે કંઈ પણ હું વિચારું છું લાઈવ માર્કેટમાં અને ઓફ માર્કેટની અંદર એનાલિસિસ કરવા માટે જે કંઈ પણ હું વિચારું છું જેના દમ ઉપર, જે નોલેજના દમ ઉપર, એ બધું મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. જે લેવલ હું આપું છું કે ભાઈ આ એરિયાને પાર કરે તો અહીંયા સુધી જઈ શકે ને બીજે દિવસે સાંજે આપણે એનાલિસિસ કરતા હોય કે જો અહીંયા સુધી નહીં એનાથી પણ ઉપર ગયું છે તો આવા લેવલો તમને પણ દેખાઈ શકે. આટલું સટીક એનાલિસિસ જે સેટઅપના દમ ઉપર આપું છું હું તમને, એ સેટઅપો આપવાના પ્રયત્ન કર્યા છે. તમે કેટલું પચાવી શકો એ તમારા ઉપર છે. ટેલિગ્રામની અંદર એક પોલ નાખશું કે કેટલા મિત્રો ઇન્ટરેસ્ટેડ છે, બરાબર. 100% ઇન્ટરેસ્ટેડ હોય એ જ મિત્રો હા ઉપર ક્લિક કરજો એટલે મને પણ ખ્યાલ પડે કે કેટલા મિત્રો કોર્સ લેવા માટે ઇન્ટરેસ્ટેડ છે. કોસ્ટિંગની વાત કરીએ તો 1 વીક સુધી ડિસ્કાઉન્ટ હશે અને અંદાજિત 25K ની આજુબાજુ ડિસ્કાઉન્ટમાં હશે. અઠવાડિયા પછી એનો પ્રાઇસ કદાચ 35K થઈ જાય, બરાબર. તો ટેલિગ્રામમાં પોલમાં જણાવજો કેટલા મિત્રો ઇન્ટરેસ્ટેડ છે, બરાબર. અને આવતીકાલે મિનિમમ સેફ ટ્રેડર 1 કલાક માર્કેટથી દૂર રહેજો જ્યાં સુધી માર્કેટ સેટલ ન થઈ જાય, બરાબર. નહીતર આ 17નો ઇન્ડિયા વીક્સ તમારા પ્રીમિયમને 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખશો ને તો પણ ખાઈ જાય, આ યાદ રાખજો, બરાબર. એટલે જો આ પ્રમાણે માર્કેટ ઓપન ન થાય આપણા સ્ટ્રક્ચર મુજબ, આપણે જે ચાર્ટ શેર મેં તમને કર્યા છે મુજબ, તો ન ખ્યાલ પડે તો એક દિવસ ટ્રેડ નહીં કરીએ તો એમાં ક્યાંય રોડપતિ થવાના નથી. પણ જો ટ્રેડ કરવા જશું તો 100% રોડપતિ થઈ જશું, બરાબર. તો આ યાદ રાખજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.